સુરતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સ્માર્ટ પ્રીપેડ મીટરો લગાડવાની શરૂઆત કરી દેવામાં આવી છે. હાલ પીપલોદ વિસ્તારમાંથી શરૂ કરીને સમગ્ર શહેરમાં 40 લાખ જેટલા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરાઈ રહી છે. આ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા બાદ કોઈપણ પ્રકારની મીટર સંબંધિત સમસ્યા માટે લોકોએ ડીજીવીસીએલની ઓફિસે જવાની જરૂર રહેશે નહીં. મીટરની તમામ વિગતો મોબાઈલમાં જ મળી રહેશે અને મોબાઈલમાંથી જ ઓનલાઈનના માધ્યમથી વપરાશ પ્રમાણે રિચાર્જ કરી શકાશે. કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યમાં હવે સ્માર્ટ પ્રીપેડ વીજ મીટર પ્રોજેક્ટ લગાવવાની શરૂઆત કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં સુરત ખાતેથી સ્માર્ટ ડિજિટલ મીટર લગાવવાની દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યારે આ પ્રોજેક્ટમાં સુરતમાં ડીજીવીસીએલ દ્વારા કુલ 2636.24 કરોડ ખર્ચ કરાશે. ઘર, સરકારી કચેરીઓ અને ટ્રાન્સફોર્મરમાં સહિત પહેલા ફેઝમાં 17.73 લાખ, બીજા ફેઝમાં 23.89 લાખ મીટર મળી 40 લાખથી વધુ સ્માર્ટ મીટર મૂકવાની તૈયારી કરાઈ છે. ડીજીવીસીએલે જણાવ્યા અનુસાર સ્માર્ટ પ્રીપેડ વીજળી મીટર ઇન્સ્ટોલ કરવા માટે કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં. હાલ પીપલોદ વિસ્તાર ખાતેથી આ પ્રકારના પ્રીપેડ ડિજિટલ સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે અને આ જ રીતે ધીમે ધીમે આખા શહેરમાં 40 લાખથી વધુ વીજ મીટર લગાવવામાં આવશે. આ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ તેની ખાસિયત એ પ્રકારની છે કે તેને ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યા બાદ મીટર સંબંધિત કોઈપણ ગ્રાહકે સમસ્યા માટે વીજ ઓફિસની મુલાકાત લેવાની જરૂર પડશે નહીં, કારણ કે બધું જ તમારા મોબાઈલમાં હશે, જ્યાંથી તમે ઓનલાઈન માધ્યમથી જુદા જુદા વિકલ્પ પસંદ કરી મીટર રિચાર્જ કરી શકશો. તમે તમારા વીજળીના વપરાશ વિશે સચોટ માહિતી તમારા મોબાઈલ ફોન પર મળી જશે. ડીજીવીસીએલના એમડી યોગેશ ચૌધરીએ જણાવ્યું કે ગ્રાહક નિયમિત કેટલું રિચાર્જ વપરાયું તે ચેક પણ કરી શકશે. જરૂરિયાત પ્રમાણે 1 દિવસથી લઈ 1 મહિનો અને એક સાથે 1 વર્ષનું પણ રિચાર્જ કરી શકશે. જેની જેવી પરિસ્થિતિ તે પ્રમાણે રિચાર્જ કરીને વીજનો વપરાશ મેળવી શકશે અને જ્યારે તેમણે કરેલું રિચાર્જનું 70% જેટલું વપરાશ થઈ જશે ત્યારબાદ ઓફિસથી તેમના મોબાઈલ પર SMS દ્વારા રિમાઇન્ડર કરવામાં આવશે. આ મીટરમાં મોબાઈલ કે D2H ની જેમ ગમે ત્યારે રિચાર્જ કરી શકાશે. રિચાર્જ પૂરું થયા બાદ પણ થોડો સમય વીજળી વાપરવા મળશે, ત્યારબાદ વીજ કનેક્શન ઓટોમેટિક બંધ થઈ જશે. વધુમાં તેમણે જણાવ્યું કે મોબાઈલ રિચાર્જની જેમ પાનની કે મોબાઈલની દુકાને પણ વીજળીનું રિચાર્જ કરાવી શકાશે. ગ્રાહકો પોતાના મોબાઈલમાંથી પણ ગમે ત્યારે રિચાર્જ કરી શકશે. સ્માર્ટ મીટર માટે ખાસ એપ્લિકેશન બનાવાશે. દર કલાકે, 6 કલાકે, 12 કલાકે દરરોજ કેટલા યુનિટ વપરાયા તે ગ્રાહકો મોબાઈલમાં જોઈ શકશે. વધુમાં તેમણે જણાવ્યું કે આ મીટર લાગવાથી ગ્રાહકોને કોઈ પણ પ્રકારનો ખર્ચ ભોગવવાનો આવશે નહીં, પરંતુ આનાથી જે વિસ્તારોમાં વીજ ચોરી થાય છે તે સંપૂર્ણપણે અટકી જશે. આ મીટરથી અમને જાણકારી મળશે કે એક યુનિટમાંથી કેટલા યુનિટ વીજ વપરાશ થયો અને કેટલા યુનિટ મોકલવામાં આવ્યો, જેને લઈ ટ્રાન્સફોર્મર વાઇઝ ક્યાં ચોરી વધારે થાય છે તેની સચોટ માહિતી અમને મળી રહેશે, જેથી વિજિલન્સ એક્ટિવિટી તાત્કાલિક ત્યાં પહોંચાડી કાર્યવાહી કરી શકાશે. તેનાથી એ ફાયદો એ પણ થશે કે જેટલી વીજળીની ચોરી ઓછી થશે એટલું અમારું કલેક્શન વધશે અને અમે વીજળીના દરો પણ ઘટાડી શકીશું. સ્માર્ટ મીટર બેસિકલી સેન્ટ્રલ ગવર્મેન્ટની એક પહેલ છે કે પૂરી કન્ટ્રીમાં જે ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ છે, ડિસ્કોમ્સ છે, આની પબ્લિક સેન્ટ્રિક અપ્રોચ બને, કન્ઝ્યુમરને વધારે બેનિફિટ મળે, વધારે ફેસિલિટીઝ મળે અને ઇઝી એક્સેસ મળે તેના બિલનો અને તેના ઇલેક્ટ્રિસિટીના કન્ઝમ્પશનનો. એના માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ એક સ્કીમ લઈને આવ્યા, રિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ RDSS. એની અંડર અમે સ્માર્ટ મીટર હવે લગાવવા જઈ રહ્યા છે. અમારું પ્લાનિંગ છે કે ફેબ્રુઆરીમાં સૌથી પહેલાં આપણે પીપલોદ એરિયાથી અમે શરૂઆત કરીશું અને ધીરે ધીરે આખા સાઉથ ગુજરાતમાં અને પેરેલલી એ જ રીતે બાકી 3 ડિસ્કોમ જે ગુજરાતની છે એ પણ લગભગ ફરવરી મહિનામાં અલગ અલગ ડિસ્ટ્રિક્ટથી શરૂઆત કરે છે. હવે સ્માર્ટ મીટરનું મતલબ ખાલી એટલું છે કે જે એક્ઝિસ્ટિંગ મીટર છે સ્માર્ટ મીટર પણ એક્ઝેક્ટલી સેમ જ હશે. તો ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટમાં કોઈ ફરક નહીં આવશે. જેવું મીટર એક્ઝિસ્ટિંગ અત્યારે આપણે મીટર લાગી રહ્યું છે એવું સ્માર્ટ મીટર હશે. એમાં ખાલી એક એડિશનલ ફેસિલિટી હશે કે એની ઉપર એક કમ્યુનિકેશનનું પણ મોડ્યુલ હોય. તો રિયલ ટાઈમ જેટલું પણ આપણું ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન હોય છે એ ડેલી બેસિસ ઉપર એના કન્ઝ્યુમરની એપ્લિકેશન ઉપર અપડેટ થઈ જશે. તો રેગ્યુલરલી આપણે કન્ઝમ્પશન કેટલું છે એ પણ આપણે ટ્રેક કરી શકાય. ઇલેક્ટ્રિસિટીના બિલનો પણ પેમેન્ટ આથી કરી શકાય. અને ખાસ કરીને હવે અમે એના ઉપર ડેવલપ કરી રહ્યા છે કે જે ડેટા મળે એ ડેટા દ્વારા અમે ફ્યુચર પ્લાનિંગ કરી શકીએ. હવે આ એક કોઈ પર્ટિક્યુલર એરિયામાં જેટલું કન્ઝમ્પશન થાય આ પ્રમાણે એના ટ્રાન્સફોર્મરનો લોડ વધારવાનું હોય કે ત્યાં નવું ફીડર ઊભો કરવાનું હોય કે નવું સબસ્ટેશન બનાવવાનું હોય તો અમારી ઇલેક્ટ્રિસિટી પ્લાનિંગને પણ અમે બહુ ઇઝી તરીકે કરી શકીએ. તો અત્યારે જે અમુક વાર પ્રોબ્લેમ થાય છે કે અમુક એરિયામાં ટ્રાન્સફોર્મર બળી ગયું અને કોઈ જગ્યા ડિમાન્ડ છે પણ પછી જ્યારે ફાઇનલી એ લિમિટ ઉપર પહોંચી ગયા તો ત્યારે અમે પ્લાનિંગ કરીએ. એના કરતાં અમે એડવાન્સમાં પૂરો ડેટા મળે તો અમે ટાઈમલી પ્લાનિંગ કરી શકીએ.
અને કન્ઝ્યુમર પોઈન્ટ ઓફ વ્યૂથી એમાં ખાસ કરીને અમે એક બીજું પણ એના ડેટા ઉપર પ્લાન કરી રહ્યા છે કે અમુક પ્રકારના અમે એને વોર્નિંગ્સ અપાઈ શકાય. માની લો કે ઘરની અંદર અમને કન્ઝમ્પશનનો ડેટા મળે છે મીટરનું, કયા ફેઝમાં કેટલું કરંટ છે. હવે કોઈના ઘરમાં ઇલેક્ટ્રિસિટીનું લીકેજ થાય કોઈ ડિવાઇસમાંથી કે કોઈ જગ્યા તાર ઇન્ટરનલી દીવારમાં તાર કટ થાય છે, તો એવા કિસ્સાઓમાં એમાં જે લીકેજ થાય અને ઘરમાં કોઈને કરંટ લાગી શકે અને એ અમારા ડેટા ઉપર અમને ખબર પડે તો અમે તાત્કાલિક એને વોર્નિંગ અપાવી શકીએ કે તમારા ઘરમાં કઈ જગ્યાએ લીકેજ છે તો એને ઇલેક્ટ્રિકલ સર્ટિફાઈડ કોઈ એના ઇલેક્ટ્રિશિયન પાસેથી ચેક કરાવો. તો આ પ્રકારના બેનિફિટ પણ કન્ઝ્યુમરને મળી શકે. એક જ જગ્યાએ એના ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશનનો ટ્રેન્ડ, હિસ્ટ્રી, કેટલું વપરાશ છે. અમુક વાર એવી પણ કમ્પ્લેન્ટ્સ આવે છે અમને કે મારું મીટર ફાસ્ટ ચાલે છે કે અત્યારે ઘરમાં કોઈ કન્ઝમ્પશન નથી છતાં એટલી વીજળીનું બિલ આવી ગયું છે. તો આથી તમે રિયલ ટાઈમમાં ડેઇલી બેસિસ ઉપર એ ટ્રેક પણ કરી શકાય. તો આ પ્રકારની કન્ઝ્યુમર કમ્પ્લેન્ટ્સ નીકળી જશે. બીજું કઈ વાર એવી કમ્પ્લેન્ટ આવે કે મીટર રીડર ખોટા બિલ બનાવી દીધા, એ મારું કન્ઝમ્પશન તો ઓછું છે પણ મારું બિલ ઘણું વધારે આવ્યું છે. અમુક વાર એ મીટર રીડરની પણ મિસ્ટેક થઈ જાય છે. એવી ન્યૂઝ પણ આવે છે કે 25 લાખનું બિલ અપાવ્યું, 5 લાખનું બિલ આવી ગયું. એ કોઈ એને ટેકનિકલ ભૂલના કારણે, ખાલી ક્લેરિકલ એરરના કારણે પણ એવા કિસ્સાઓ કન્ઝ્યુમર કમ્પ્લેન્ટ્સના બને છે. તો એ પણ બધા નીકળી જશે. અને બીજું, સરકાર એ પણ હવે સોચી રહી છે કે જ્યારે એમાં પ્રીપેડ પેમેન્ટ આવશે કે જે રીતે આપણે ફોન રિચાર્જ કરાવીએ છીએ એ રીતે એને ઇલેક્ટ્રિસિટીનું રિચાર્જ કરીએ અને પછી એને મહિના સુધી યુઝ કરીએ. તો એ જે પ્રીપેડ એ એડવાન્સમાં જે પેમેન્ટ કરશે એના ઉપર આઈધર 1 કે 2% રિબેટ ઓર પછી અધરવાઇઝ અમે એના ઉપર ઇન્ટરેસ્ટ પણ આપીશું. તો એ હવે એકવાર ફાઇનલ આવે તો પછી એ કન્ઝ્યુમરને જે એડવાન્સમાં પેમેન્ટ કરે તો એનો ઇન્ટરેસ્ટ કે એના 1 કે 2% રિબેટ પણ મળશે. તો રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.